મારું મોબાઈલનો કંપની આવ્યો છે અને પૈસાનું સેટિંગ એ નહીં અને જો નહીં ભરું ને તો મોબાઈલ લોક થઈ જાય. હવે પૈસાનું કોક ને કોક તો સેટિંગ કરવું જ પડશે. આવજે મારા ભાઈબંધને ફોન કરું. હલો, અલે રાજ્યા, તાર પણ થોડા પૈસા જેવા પડે 3,000 જેવા. હવે અર્જન્ટ કોમ પડ્યું હતું. અલે મારે ડેરીનો પગાર થયો ને તો હું તને પાછા આવેલી. ઓવા તું કોઈ કર કે યાર, મારે હપ્તાનું સેટિંગ કરાય કે મારે પણ રીતે નહીં. અને મારા કાકા પણ મોગવા જવું છે ને તો પૈસા તો પછી આવશે, પેલા ધોકો લઈને પેલા ફરી જ વળશે. હાલ ઈવન પણ પૈસા એ નહીં એટલે ઈવન પણ તો મોગાય નહીં. હારું હેડ. હા, એના જોડે નહીં. હવે શીખે શું કરું? કોઈ ને કોઈ તો કરવું જ પડશે. ગામમાં એક આધાની પત્તર તો ફાડવી જ પડશે. લાય ને ગામમાં જવા દે. એ બલાલી લ્યા લ્યા, આ બલાડી લાયા છે. મારા હપ્તો ભરી જા. હમણાં હાલ પસાજી ઊંઘી જાય ને તો આબુ છે થોડી વાર રહીને અને બલાડી ઉપાડવી છે અને ગામમાં લઈ જઈ અને વેપાર કરી નાખવું છે. અમે યંચો ખબર પડવાની છે કે ગામમાં વેચી છે કે બહાર વેચી છે. એ અમે ખેતરમાં જાય છે ને ઘેર આવે છે. હા, આઈડિયા. મારો મોબાઈલ નો હપ્તો ભરી જા અને મારા કાકા પણ મોગવાય નહીં પડી. એ પસા કાકા, ઉંદેડું ચોથી લઈને ફરો છો? અરે મૂર્ખા, આ ઉદેડું નહીં, આ મારી લાલી છે. હવે લાલી હોય કે લાલો, મને શું ખબર. અને ચોથી લાયા છો? અમે લાયા હતા બારગોમ થી લાયા છીએ. શેઠ કીએ છે ને કેનેડા, ઈકર થી લાયો છું હું. ક્યુ કેનેડા? કેનેડા લ્યા, પ્રજાતિ હોય નહીં લાગતી. બાંધની છે. બતાડજો. લાગે છે તો બલાડી. વાહ, પણ ઉંદેડા જેવું છે પૂછડું છે. અલ્યા બલાડી છે, ઉદેડું નહીં મૂર્ખા. હારું તાણ. હું ખવડાવો છો? આ એરીએ ખાય છે, દૂધ પીવા છે. અને બીજું? અને બીજું હોય રોટલા જ બોટલા ખાય છે અમારા ઘરમાં. ઘરમાં ખાવા દોણા નહીં, રોટલા ન ખવડાવો છો? અરે ખવડાવું તો પડે જ કે દોડાઈ દે. હા, આ કોણ છે? આ મારો છોકરો છે. હારું તાણ, હું જઉં તાણ. એ હા. હા. લે બેટા, આપણા ઘરમાં રાખતા આવ્યો ને. હા જો. એ ભટકતા ઊંટ તો રખડો છે. બહુ કાકા, પહેલા એક વાત કહું. પહેલા તો તમારે બોલવાની સભ્યતા જ નહીં કે કેવી રીતે બોલવું. કેમ કેવું બોલવું? આમ કોઈને મન મર્યાદા હાલો તો કોઈ મન હાલશે તમને. તું મારથી જેણો છે કે નહીં? જાણો શું પણ તું પહેલા હતો ને તારનો હું છું કે નહીં? છો. હા બસ તું મારા છોકરાની ઉંમરનો છે. પણ તમે ઓમ કહો કે ગોડિયા ચો જોઈશી. વડિયા ચો જોઈશી? હું ઘેર જઉં છું. તમે ચો ઉપડ્યા? અલ્યા આ હમણાં ગામમાં ફેશન આવી છે કૂતરો ને બલાડો પાડવાની. તો મારું એ છોકરું રેહાણું છે કે મને કૂતરું લઈ આલો. હવે કૂતરું હવે ખોળવા જો પેલા ગામમાં કોકનું જેનું ઢેંગડું હોય તો લેતો આવું. કૂતરું તો હપડો પેલા હોય ભારો. કૂતરું તો નહીં, હા પણ હું ચેનડા જોયો તો ને તો એક બલાડું લાવ્યું હા. અને લાગે છે કૂતરા જેવું જ. કેનેડા? સારું કેનેડા ઉભર્યું. કેનેડા એટલે હું? હા, એ કેનેડા જ. હા બરાબર. અને લાગે છે મસ્ત વ્હાઈટ, ધોળો ને કાળો છે. ઓહો હો, અને મસ્ત લાગે છે. ના હોય તમારે લેવો હોય તો હું લઈ આલું. ઓહો લેવો મારો તો કાકો છે ને હા. એના બિયાય છે. એને લાગે છે બીક. બિલ્લી થી બી હતા? દિલ્હી થી બીક લાગે છે એટલે ઘેર લાવવાની ના પાડી છે. બરાબર. તો બોલો તમારે જોઈતી હોય તો લઈ આલી. હા તો લેતા હાલ દઉં હું. 5,000 માં પણ
ઓહો હારા બલાજી વેચે છે કે મોટો હાથી વેચે છે તું? તો કેનેડા થી લાવવાનું ભાડું તો થાય હોય. તો સ્પેશિયલ લેવા જો તો ના તો જો તો ચોથી લાવ્યો છું. હેડ ભાઈ હું તો 2000 રૂપિયા આલું. 2000 માં ના પાડો યાર. છેલ્લા 2500 થી 1 રૂપિયો વધારે નહીં આલું. ના ના તો રવા દે. સરખું ભાવ કરો કે યાર. ના 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 3000 આલી 2800 આલું. 3000 2800 3000 1 રૂપિયો ના આલું. રવા દે. સારું 2800 આલ્યા પણ બલાડી પેલા આલે બલાડી પછી આલે પેલા પૈસા આ હાથે પૈસા ને આ હાથે બલાડી. હા તો લેતા હેડ. હું લઈને આવું તાણ તમે જો ઘેર. હા. હું હાલ જ લઈને આવ્યો. હા તો એમ કર. સારું કેટલી વારમાં આવી જી? બસ કેટલો અડધો કલાકમાં. હા તો આ હેડ ઘેર આય. તો તમે ઘેર જો ઓમ છો છો હા તો હું ઘેર જઉં. હા તો તાણે ઘેર જો હું લઈને આવ્યો. હારું આ હેડ. મારું કોમ તો થઈ ગયું 2800 નું. હવે કરવાનું 200 નું. લાઈને વેચે એટલે પોજરાના 200 આવી જાય. બલાડીના 2800 કીધા પોજરાના 200 તો આલસી કે લાય પેલા બલાડી ઉઠાવા દે મને. અરે બાબુ કાકા ઓ બાબુ કાકા હા આ લઈને આવ્યો લ્યો. જો બતાડું. હે જો એ દૂધો જ નહીં પડતી કા? ના ભરો ના. તો કેવી છે હારી રૂ જેવી છે ને લે. રૂ જેવી જ છે પણ પૈસા ઓમ નોમ થોડી આવ્યું છું. હા કેનેડા થી લાવ્યો છું. ઓ લાવ મોય મેલ દઉં. પોજરા હાથી હાલ દેવાની છે ને? વાહ ઓહો ને કે હું પોજરું તો બનાવવા છે. સુવો પોચરા હાથે હાલવાનું છે. લે તારા પૈસા હેડ. લે 3000 થી 200 પાછા લાય. હવે 200 યાર પોજરાના 500 અલગ. હા હા 500 રૂપિયા પોજરું. 500 રૂપિયાનું પોજરું. ઓહો 500 રૂપિયા ફટોફટ એકા મારે હપ્તો ભરવા જવું લાવેડો. તારા બાપ ગોતરમાં કોકને જોયું છે 500 રૂપિયાનું પકડું? કેટલા ના હતા 200 રૂપિયાનું. એટલા બધા ના હોય યાર. આ તો તમે યાર હાખો પોણી બે સરખો ભાવ લે મને નહીં બોલ. ના યાર સમજૂન કરો. હા હા 200 રૂપિયા 200 રૂપિયા. હેડ એટલું તા. ઉભા રહો. એક વાત કહું પેલા આ વાતમાં કોઈને ખબર ના પડી કે મેં તમને બલાડી વેચી હતી. ખબર કોઈને ખબર ના પડી પડે. ચોરી કરીને તો નહીં લાવ્યો ના કા? ચોરીની નહીં. નકર પટા પાડી ના, નાખે. ના ઓવા હું તને કહી દઉં, જો મારા ઘેર કોઈ લેવા આવ્યું ને તો એના પટા પાડે ને તારાય પાડે. આ હાચવી મેં જો કોઈના વતાડજો નહીં. આ બહાર નીકળો ને તો એ ડોકી લઈને નીકળજો. આ પાકડું ખોલ નાખજો ઘડી વાર. ચમ વાહ તડકું સેન નહીં થતું એના વિદેશની સા. ઓવા નકર ચોરી ની ના હોય. હારું હેડ હેડ તો તારું. 200 વધારે આલો. હેડ તો તા 200 વાળી. અલે આખી બલાડી આલી પોજરી વાળી પણ 200 તારો. આ 200 નહીં આલે 3000 રૂપિયા મગજ કામ કરે છે. રેલો આવે છે ચેક પગોમાં નેચર હજુ કર ખબર પડે. સાચો છું તાણો. હાલે. અને દૂધ બૂધ પાજો. દૂધ પીવે છે? વાહ પેલું કેટ ફૂડ આવે છે ને કેટ ફૂડ હા એરું ખવડાવજો. કેટ ફૂડ. વાહ ઓ અમારા ખાનદાનમાં કોઈ નહીં ખાતું ના ખાય કેટ 600 ફૂડ. રૂપિયાની આવડી થેલી આવે છે. હું તો વાટકીમાં દૂધ પીવડાય. એને કેટ ફૂડ ખવડાવજો મસ્ત તાજી થઈ જાવ. હાલ વેલ. હા બલાડીનું એ જે થવું એ થાય અને પસલાનું એ જે થવું એ થાય. મારે તો 3000 નો હપ્તો ભરી જાય એટલે હવે તો અરે આ તારી પર લાલી લાલી એ લાલી
અલ્યા તારી લાલે અલ્યા તારી આવું તો જીઓ ચોર પેદા થયો છે તમારા લાલીને લઈ ગયો છે આપણા ઘરથી કોઈ હુડ જેવું ના લઈ જાય અને મારી લાલીને કોઈ લઈ ગયું છે નવાઈની વાત છે લાવજે મને આગેવાન પાસે જવા દે આ ચોર હાથમાં જો આવી જાય ને તો એના છઠ્ઠીનો ધાવણ યાદ કરાવી દો આજે જો તું આગેવાન આગેવાન ઓહો અરે જેવા પોળા થઈ જોઈ રહ્યા છી કોઈ ચિંતા જ નહીં માથા આખું ગોમ આખું ચોરીઓ કરે છે એ તો કોઈ ચિંતા જ નહીં જો પડ્યા છી ઓહો જોઈ રહ્યા છીએ એટલે જો ઓ આગેવાન અરે યાર ભલા મોળા તમે તો જેવા હોઈ રહ્યા છો યાર ઊભા તો કો ઊભા તો આવો પછાજી આવો ઓવા લ્યો પછાજી અલે યાર ભલા મોળા માર લાલી ગાયબ થઈ ગઈ છે યાર કેટલા દાડાથી કઈ લાલી અરે મારા લાલી તમે યાર ઊંઘવા આખી જિંદગી ઊંઘવા કાઢી તમે તો અરે યાર મારા આપણા ગોમમાંથી કોઈ હુડ જેવું નતું જતું એના ઠેકોડા કૂતરા બલાડા બધા ચોર્યા થઈ જાય છે હું લે હા વાત તો સાચી છે પછાજી હો હમણાંથી ગામમાં ચોરીઓ બહુ થાય છે કેમ કે મારા આ તો તમે તો ચોથા જણા છો એવા 4 જણા પહેલા મને આવીને કહી ગયા છે કે આજે ગામમાં ચોરીઓ બહુ થવા માંડી છે તાળા હું એટલે તો કહું છું તાળા અરે મારા લાલી ખોવાઈ ગઈ છે યાર ના હારું કોક કરવું તો પડે યાર આ ગામમાં કોક બંધારણ તો લાવવું જ પડે કેમ કે દાડા દાડા ચોરી વધે જાય છે યાર ગામમાં આપણે લાવો તાળી યાર બંધારણ લાવો અરે મને મારી લાલી ખોડિયાલો હેડો તમે પણ તમારી લાલી કઈ લાલી તમારી અરે મારા લાલી યાર એટલે લાલી એટલે તમારી ડોહી ના યાર તો માર છોકરા રમકડું છે યાર એના વગર તો મારું છોકરું ખાવા પીવાનું બંધ કરી નાખ્યું છે તાણે હું અરે પછાજી હા. આ તમારી લાલી તો હાલ હું ચો ખોરવા જઉં લ્યા હું લેવા તાણે મોટો ઠંડો થઈને ફરો છો તાણે તમે અરે આ ઠંડો થઈને તો ફરવું પડે ગામના આગેવાનો એટલે ફરવું તો પડે ના માર લાલી તમે ખોડિયાલો હેડો તમે યાર એટલે ના લાલી લાલી કરીને મારો જીવ લીધો છે ના હવે એની લાલી હું ચો ખોરવા જઉં તો અરે પછાજી હા. પહેલા તમે મને ચોખવટ કરજો લ્યા હા. આ લાલી છે હું લ્યા કોક માણસ છે કે કોક પક્ષી છે કોક રમકડું છે તો કોઈ જનાવર છે લ્યા જનાવર છે તમે જનાવરે પાળો છો લ્યા તાણે હું એટલે ઘરમાંથી કોક લઈ ગયું તારે ઓવા હું બહાર હુઈ રહ્યો તો ને ત્યાં બહાર હુઈ રહ્યો તો હું ઘાટ નહાય કરીને હા અને બહાર પડી તું ને લઈ ગયો કોક પણ એવું તો જનાવર હું લઈને મૂકો તો ઘરના અંદર જનાવર તો જંગલમાં ઘેર ના હોય અરે હું લાયો તો સેટ ચોથી લાયો તો સોચી લાવ્યો સેટ વિદેશથી કેનેડા થી સેટ ઓહો તું જે કેનેડા ગયો તો લેવા તાણા અને હું નતો લાયો વાયા બે મંગાઈ હતી હું એટલે હું ઓનલાઈન મંગાવી હતી ઓવા તમને કીધું તું ખરી વાયા મંગાઈ હતી એટલે ઓનલાઈન જ થાકી રહી તો વાત તો તમારી સાચી છે બસાજી તાણા તો હવે ઓનું કરવું હું મારા પણ હાલ ખોલી આલો અમારા લાલીન અરે આગેવાન તો કોક ખોળવા ના જાય યાર આગેવાન તો કોક લઈ ગયો તો એના પાસે જઈને હલાવો તો ખોળવા થોડો જતો આગેવાન તો ખોલી ચાલવું પડે તમે મોટો ઠંડો થયા તો અરે આ પણ ઠંડો ત્યાં તો કોઈ એવી બધી જેણે જેણે વસ્તુમાં તો આગળ ના વધવત કરે આગળ ના તમે મારા લાલીન ખોલી આલો યાર શું કરવાનું ના હેદી આ પટલો મારા ભોડે પડ્યો છે હવે એની લાલી મારા ચો ખોળવા જવું અને પછી લાલી કહે છે કે હું તો જનાવર છે અરે હારી એવી તો લાલી હું જનાવર લઈને આવ્યો છે આર્યો ઘરમાં તો મને કહે છે કે આગેવાન થયા છે ઠંડો લઈને પકડ્યા છે કે હવે ખોરી આલો એટલે મારે તો હું એના પાછળ ફરવાનું ગોમની વાત રાખીને ઓની વાત રાખવાની આજ તો વળી ઓની જનાવર ખોવાનો છે કાલ તો ડોહીના ચપ્પલ ખોવાઈ જાય તોય તો મને ખોરી આવજો ચપ્પલ કો ખોરવા ફરે હું પાછળ જવું પડે તમે મોટો ઠંડો દે
અલ્યા ઠંડો જોત કો આ ચપ્પલ આ જનાવર તો ફરવા ના જવાનું મારો ખોળવા. ના ના તમે મને લાલી ખોળી આલો ભાઈ ના. શું કરવાનું મારું મગજ ફાટી જાય એમ કરે તો શું કરવાનું આના? આગેવાન હા તમે ગમે તે કરો ઘેર ઘેર ફરી વાળો પણ મારી લાલી મને ખોળી આલો તમે હાલ ના હાલ. શું કરવું હવે હારે ચો જવાનું મારે? લાડો. મેં તો ગમો હા, એનો. લાડો. વાહ એની લાલી કોક કરવાની થઈ જાય. હવે શિખર હું સા લાલી હવે અરે પછાજી હા બે બધા ભેગા કરવા પડશે. તમારી લાલીને કોક કરવાની થઈ છે. હા બે બધા ભેગા કરી હેડો. હાલો હેડો તાણ. આ લાલી કરીને ઘી થઈ ગયા છો. અરે નટુજી ઓ નટુજી નટુજી અલ્યા ના હોતા નહીં તાવજે ઘર મત જવા દે. અરે નટુજી અરે નટુજી અલ્યા અરે આગેવાન આ જોજો. આ જોજો આ પાડા પડ્યો પડ્યો છે. અલ્યા નટુજી ઓ નટુજી અલ્યા કુંભકરણ નો ભાઈ લાગે છે કતો. અરે નટુજી એ નટુ ઉભા તો જો. ઉભા તો. અલ્યા ઉભા તો કરી આ. કોણ છે અલ્યા ઊંઘ બગાડે મારી. આ દેખાય કે કોણ આવ્યું છે? અલ્યા આગેવાન તો લઈને આવ્યો છું હું. ઉભા તો કરી ગયા. અલ્યા ના તો બે હું જાય છે આગેવાન. અલ્યા નટુજી હા. લે ઉભા તો કરી ગયા. હા અમારે આવો. અરે યાર તમે હું કરો તો આખો દાડો. અલ્યા હું તમે ભલા મોડા પાડાની પડમ પડ્યા તો યાર કેટલી બૂમો પાડી તમને. અરે યાર રાતનું ઉજાગરો હતો. અલ્યા ના જોજો તો આગેવાન જોજો. અલ્યા એ નટુજી એટલા તો હું ઉજાગરા કરો તો આખો દાડો. ચમ યાર ઊંઘ બગાડો તમે. તમે ઉભા તો જો પેલા ઓ ચોખર કરવાની એક વાત નહીં. મારે કોઈ ચોખોટ નહીં કરવી. મારે ઉરવા દેજો યાર. અલ્યા આપણે ચો આવી ગયા કીધા એના કરતા બીજે જ આવતા સારું હતું. શું હતું કહો. ઉભા તો હું સાંભળું છું. તમારો ઓખો ખોલો પેલા ઓખો ખોલો એ. તમે પેલા ઊંઘમાંથી બહાર આવો. ભૂલી જાય છે. બોલો શું કહેતા હતા બોલો. હવે એક આ એક ભાઈ આ પસાજી રહ્યા ને હમ. એ મને મારા ઘેર આવ્યા હતા હા અને મને ઊંઘમાંથી ઉઠાડ્યો. હવે એમની કોઈ લારી ખોવાઈ ગઈ છે. એટલે બોલવાના દીધા તો લાલી ખોવાઈ ગઈ. અરે મારી લાલી કોળી છે આ ગોમનો ઠંઠો છે દીવો લઈને નીકળે શું ખોળવા. શું કરવાનું હવે મારે જો? રમાજી હા ડોસી યાની છે તો યાને હોર રાખવી પડે કે આપણે શું યાર. અરે આ ડોશી નહીં. અલ્યા આગેવાન હા આ એની એક જ થાપે હમણાં ઊંઘ ઉડી જાય હો, હાલ કતો. અલ્યા નટુજી તમે ઓખો ખોલો અને એમ ના કહો એની ડોશી નહીં એનો કોક જનાવર છે એનું નામ છે લાલી. અને આ કોઈ આવું તો નમ રખાતું હશે લાલી ને આવું તું કોઈ. અલ્યા મેં નિરાશ્યું ભલા મોડા મારા છોકરો નહીં હા ઈર્યો લાલી લાલી કરતો તો મને તારે મુઢા પર લાલી ચડી ગઈ છે. તમે ઉંમર ડોશી કરો છો આપણો થાપો મેલે. રમાજી મારા મનમાં તો કે યાર ડોહીનો નામ હશે લાલી. અલ્યા પણ તમારી ઊંઘ નથી તમે ઊંઘો ઓછું રાખો અને એના ડોશીનું નામ ના લો ને કે થાપો મેલે હે. તમે પેલા ચોખવટ કરો તમારી ઓખો ખોલો. હા મારી ઊંડી બોલો. એટલે કોણ લઈ ગયું છે. એ તો મને ખબર નહીં હું તો હુઈ રહ્યો હતો અને બાર હતી ને કોક લઈને જતું રહ્યું છે. પાછાજી હા. એ એવી રીતે જેવી તમારી ઊંઘ હતી. અલ્યા ભલા મોડા તમે કેવા હાલ હુઈ ગયા હતા. પણ હું તો થાકે પાકે તો ઉઈ ગયો તો તો. એવો ત્રણ મુએ ત્રણ પાડા પડમ પડી રહ્યો હતો. તો ધ્યાન રાખવું પડે કે તમને લઈ જાય તો કોઈ જનાવર તમારે. અલ્યા આવા ભલા મોડા ઊંઘમાં તો હું ચો જ જોત રાખું કો. મારે શું કરવાનું? હવે આ કે છે કે તમે આગેવાનીનો દંડો પકડ્યો છે તો મારી લાલી ખોઈ આવે. તો પણ મારા જોડે છે મારા તમે. અલ્યા હું તો ગામમાં પૂછવા આવ્યો છું કે પેલા નડુજી ગોધરા છે એમને પૂછીએ કે એમની કોઈક લારી તમે ભરી દી. એટલે હું તો કોઈ ચોર છું તો હું લઈ જઈશ મારા જોડે આવ્યો. અલ્યા ભલા મોડા પણ તમે ને અમે તો ચોર કીએ છીએ. તો તમે ડાયરેક્ટ ઉપડી મારા ઘેર આવો છો એટલે યાર. અલ્યા મને તમે હારા સમજીને ગામમાં આયા યાર. અને તમે ચોરીની પથારી ફેરવો છો. એક કામ કરો તમે હેડો ને હંગાત
હજુ ભેગો કરવાનો છે આની લાલીનો નિકાલ તો કરવો પડે લાઈને. સારું તો આમ કરો હું મોઢું મોઢું ધોઈ લઉં. અને આ મોઢું નહીં જોવું તમારે હેડો કે યાર અંગા. ના ચાલે. અલે એ આગેવાન તો આનંદ નકા ચોક વાટમાં હોઈ જા એ પાછું મારી વાત તો તમારી સાચી છે ના યાર તમે ભલામણા યાર તો એ મોઢું ધોઈ લે કરી અરે આ પસાજી હા આ તમારી લાલી કોટ કરવાની થઈ છે તમે જો મને આ દંડો વળગાડો છે. તો તમે ગોમના આગેવાન છો તો ઠઠ્ઠો પકડો જ પડે તમારે અરે શું કરવાનું મારે ના ના બોલે આજ મારી લાલી કોડી આલો તમે જો ખરેખર જો રોમાજી આજ જો ચોર હાથમાં આવી જાય ને તો જો છઠ્ઠી નો ધાવણ યાદ ના લાવો ને તો મારું નામ પાછો નહીં તાણે લેબડો બોજો અરે લેબડો નહીં તો થોભલા બોધીને મારવો છે લેડો હા ભાઈ મોઢું ધોઈ આયા તમે હા ધોઈ જો અમો. હોટાડો તમારું ઓખો હા રસ્તા મોઢે જતા બાજા ના ઉરું ના હોય તો ચોરીની વાત આવે પણ ગમની હતી યાર. હા અલે આગેવાન પેલો ઉઈ તો ના જોજો જાગું છું જાગું છું તમે યાર શું એક તારે હેડો હેડો તમે તમારે હું પાછળ રહી જતો તાણે નહીં ઉઈજો. લો હવે એ જુઓ તાણે ઉઠાવજો બાબુજી ઓ બાબુજી અરે ઉઠાડો યાર બાબુજી અલ્યા આગેવાન આ એ ભે જેવો પડે તો જોજો તમે ઉઠાડો અલે બાબુજી અલ્યા એ બાબુજી આ કેવા હોય અલ્યા ભલા મોડા ઊભા થો કે યાર ઊભા થો તમારી રોકાઈ મંડા અલ્યા ઉભવા તો લ્યા અલ્યા હાલ હેતરમાંથી આવીને ઊંઘ્યો છું હું. અલ્યા બાબુજી અલ્યા ઉઠો કે બડા મોડો ઉઠો કે યાર આવો આવો હવે આયા છો બેહો એલો આવો આવો નટુજી આવો નટુજી અલ્યા એ એ હા અલ્યા ઉઠ કે લ્યા હું આ બાબુજી બોલાવી જો આપડા છે કે નહીં આપડા તમને આવો રામ રામ. રામ રામ બેહો 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 આગેવાન બેહો બાબુજી એક થોડો લોચો દેજો યાર એ ઉઈજો અલે એ બાબુજી હા ઉઠો કે અલ્યા યાર તમે યાર હું હોઈ જાવ છું યાર બોલો હું છું તો એ મારો ભાઈબંધ છે ને મારા જેવો ચેપ લાગેલો એને. બાબુજી હા થોડો લોચો દેજો હું થયો છો અલ્યા ઓની લાલી ખોવાઈ ગઈ છે એટલે તમારા બહાણા આયા છીએ લાલી હવે રોમાજી ડોહી યુવાની ગાયબ થઈ જાય તો આપણો નૌકા હેરાન કરે છે આપણે થોડી વાર રાખવાની છે યુવાન ડોહીની અબે તેરે નામ કા કુત્તા પાલુ આ મારા બધા મારા ડોહી પાછળ ચમ પડ્યા છો તમે અલ્યા નોમ એવું છે અલે મારી ડોહી નું નહીં નામ લાલી પણ તો એ તમને તમે તમને ખબર છે કે મારી ડોહીનું નામ લાલી નહીં પણ આ મને તો એવું જ લાગે છે કે તમારી ડોહીનું નામ છે આ લાલી ફાલી એવું કોઈ નામ હોતું હશે આવું? એવું નામ રાખ્યું છે કે લાલી લાલી હમ આવે તમને ખબર પડે જ કોઈ એના કરતા લાલો રાખ્યો હોત તો ખબર પડે કોઈ અલે આ ભલા મોડા મેં નહીં કોઈ કૂતરો પાડ્યો અલે આ બલાડી નું નામ છે મારી લાલી એવું છે તારે હું અલ્યા એ ઊંટ ઊભો થા મારી ધોતી બધી થૂક થૂક કરી નાખી હારા બળદ્યા અલ્યા તો એ ઉઈ જાય છે તું હોય તને ઊંઘવા લાવ્યો છું એટલે હવે સમાજ ભેગી કરવા બધા ભેગા કર્યા છે મિલ્યા રમાજી બસ હવે ને ઉરવું અરે હજી પકડીને હું લઈને આવ્યો છું એટલે ઊંઘ ઊંઘ કરે છે આખો દાડો સાઈડ થયો ને ઉરવું બસ હવે ને અરે આગેવાન એ આગેવાન તમે એને નવરાવતા આવતો જાવ જમ નહીં લાયો તારા શું હુઈ જાય છે નહીં લાયો શું ઓ હો ખોદા પહાના નીકળા ચૂહા ના ના બિલ્લી બિલ્લી રે તારી બિલ્લી વાળા માટે તો આખા ગામના અંદરથી મારું વરઘોડું કાઢ્યું છે લ્યા તો તમે આગેવાન શું કરો બન્યા છો તાણે અરે ભલા મોણા તારા ચોખ્ખટ તો કરવી પડે કે મારી બિલ્લી છે પણ મારે કહું છું કરી મારો છોકરો એને લાલી લાલી કરતો તો એટલા મને મારા મોંમાં લાલી આવી જતું અરે લાલી વાળી તી તો મારું ગામમાં વરઘોડું કાઢ્યું છે એક તારી બિલ્લી વાસ્તા કરી હારા ગંધા તા શું છે લે તમારે લ્યા ના લુક તો રમાજી ગુંગા ખાય છે લે એ હા આવું કરે લે તું હારા ગુંગા ખાય છે અલ્યા ગુંગા નહીં ખાતો રમાજી હા ચેક કરું છું આખો તો હારા ગંધા તા આખો તા ગોળ ગોળ થઈ ગયું છો મારા ખાટલા ના લુક તો ગયડો આ ગુંગા તો છોકરો આ બધા મારો માલ છે અરે તારો મારો માલ હું ગમે તે કરું દાદા જઈ નહીં ના જા રોમાજી હા
ચોથી તમે લઈને આવ્યા તો ચોથી ઉપાય પણ લાવ્યો મને ચો એવી ખબર હતી આ એટલો મોટો ગયડો ડોહો ગુંગા ખાય છે હારા નવરાઈ લાવવો તો કે મારો હારો ગંધા તો એ બધા ગુંગા બુંગા પડતું મેલ્યા મને લાલીન ખોરવાઈ કરો ને યાર આગેવાન તમે યાર હું બધા ગુંગા ગુંગા તમે કરવા માંડ્યા છો ભાઈ અલ્યા પણ એવું કરી જ યાર આ રહ્યા એટલે પછી તમારી બિલાડી ખોવાઈ ગઈ કોક લઈ ગયું છે ઓય યાર મારી ચોરી તો ના થઈ ગઈ અરે માર લાલી અરે તમારી છે લાલી તમારી લાલી વાળી આ તો તમારી લાલી આવી. આગેવાન આ મારી લાલી છે તમારી લાલી છે? ઓવા આ તો બાબુજી પણ છે હવે બેહો. આ ચોથી તમારી લાલી આવી અને આ મારી છે અલ્યા એક ભાઈ ભાંતિ વેચવાની લીધી તમે કોણ હતું એ રહ્યું મને કહેજો તમે પેલા આપણા ગામનું જ હતું એવું ઓવા કોણ છે આ નટિયાનો છોકરો આ બિલ્લી વાસ્તે આ પેલો કરી તો ગોળીયો? ઓવા રૂપિયા 3000 આલ્યા છી એ પછાજી હા શું કહો છો તમે મારા છોકરાનું તમે ગોડિયાનું શું કહો છો હું કહું છું તમારા ગોળીઓ લઈને આવ્યો તો હવે મેં વેચાતી 3000 રૂપિયા આલ્યા તમારા ગોડિયાને એટલે મારો છોકરો કોઈ ચોર છે મોઢો અંબાડી વાત કરતો ને કે થાપાયા વગર નહીં રહું એટલે રાખજો અલ્યા પણ આ બાબુજી તો કીધી હું ઊંઘોમાં ગુંગા ખાઉં છું પણ ધ્યાન બધું રાખું છું પણ આ બાબુજી તો કી કે બસ તમારો છોકરો ચોર લઈને આવ્યો તો તમે તમારો છોકરો જ ચોર છો જ યાર બોલાવે ને ટોટિયા તોડી તમે નાખવાના. પસાજીનો ચો કહો છો બાબુજીએ કીધું છે હે બાબુજી? તાણ બોલાવો તમે બોલાવે છો છે ગોડિયાનમાં મારું બોલાવો છો ભરમું હારા ના તો એને તમારા છોકરાને બોલાવો ટોટિયા તોડી નાખું છો ચોર નીકળ્યો ને તો ખબર છે નહીં ઘોડે મારો બોલાવા દે હું ફોન કરું એને. રમાજી મેં એને કીધું હાલો. પાછું ઈ મને શું કહેતો એ હતો ગોડિયા હાલ ને હાલ તો હોય બાબુજીને ઘરા ગળાય તું કોમ છે તારું જલ્દી આય આવે છે. એ મને એમ કહેતો હતો કે તમે એને લઈને બહાર નીકળતા નહીં અને ગામમાં કોઈને કહેતા નહીં કે મેં તમને આલી છે મેં એને પૂછ્યું કે તું ચોરીની તો નહીં લાવ્યો ભાઈ અને પાછું કે કેનેડાથી લાવ્યો છું કેનેડાથી એ મંગાવી છે એમ કે. અલ્યા એટલું બધું થઈ ગયું યાર આ પટલા તો અમારું વરઘોડું કાઢી ગમો અરે કેનેડાથી એ થોડી લાવ્યો છે કેનેડાથી તો હું લાવ્યો છું બુદ્ધિ કાકા ઓય ઉભો રે કોઈ અલ્યા ઓય વચ્ચે ઉભો રે હા બોલો હા શું કહે છે તને આ બિલ્લી કોને આલી છે લા બાબુજીના એટલે ચમ આલી તી પેલા તું મને એમ કે લ્યા ગોડિયા કે આ લાલી તું લાયો ચોથી હું કેનેડાથી લાવ્યો રમાજુ બરોબર હે લે ચોથી લા તું કેનેડા આ તારા કાકાએ કદી મેહોણા નહીં પાડ્યો અને કેનેડા ચોથી જૂઠું કેનેડા ચોથી જો હે જૂઠું બોલીએ ચોરીઓ કરી છે ગમો તું હે અરે આ નટુજી. ચોથી કે ઓય બે ઓય બોય બે તે મારી ઇજ્જત કોઈ નાખી ગમના અંદર તારા બાપે આ સુધી ગુંગા સિવા કોઈ બીજું ખોતરી નહીં અને તું ચોરીઓ કરે છે હે નટુજી હું કેનેડાથી જો ને આ ચોથી કેનેડા જતો રહ્યો તાળ એટલી વારમાં વળગાડો પછાજી વળગાડો તમે ચોર છે ચોર ખબર નહીં પડતી તને લાજ શરમ ચોથી શરમ બિલ્ડીઓ નહીં. ચોરી જાય છે અમારી તો આ બધી મારી લાલી લઈ જતો દેખો તું ઓળખી? કોકની વિડિયો તો કોક બીજાને આલી દે ખાલી આ. હા? હે હે હું ના તો પાડી હતી ઘરના બાર લઈને ના નીકળજો હા તું ચોરીની બધી મારો બોધી દો ને બોધી દો રવાજી બોધો આગેવાન બોધો બોલાવો બોલા અલ્યા, એ, 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 એ. અલ્યા, રહેવા દો, ભાઈ, રહેવા દો, રહેવા દો. અલ્યા, બાબુજી છોડો યાર. છોકરું છે યાર, છોકરું. મામાજી એ મારવા દો છો મારો રબડો મેં આખી જિંદગી ઊંઘમો કાઢી નાખ્યું ને હા. આ મારી આળસ છે ઊંઘમો છે ને એના ચોર પાક્યો છે અલ્યા, મારો પણ એને તમે ઘેર જઈને ખોમણ આલો તમે સુધારો અલ્યા બદલ્યા પછી તમારી આ લાલી પાછી આવી છે ને હવે તું ચોરી કરે અલ્યા બદલ્યા પાછી અલ્યા, તમે છોડ દો બાબુજી હું ખોળો છો તમે અલ્યા અને હું એ તો ઉઘરાઈ છે આવું તમે આની ઘેર ભાઈબંધોની જાઓ સોદો છો, તો આવી. બાબુજી વારો ગામમાં એના ભાઈબંધો અંગાત આવું ચોરી કરી છું મારા પૈસા આ લાવ. તમે બહાર ફરવા જવા દો ને એટલે આવા સંગ લાગી રંગ એવા સંગ તું લાગી આજે એકે ભાઈબંધ અંગાત ભડો થવા જા આ તારા ટોટિયા કાપી નાખો એકે ભાઈબંધ જોડે જા તું. મારા પૈસા લાય 3000 રૂપિયા આલ્યા છે લાય 3000 રૂપિયા લાય હે? હપ્તો પણ નાખ્યો પૈસા લીધા છે તે પૈસા લીધા છે ને હજી લાવો આલજો પૈસા તો તમે હાલતા ના હું આવતા તો મને જો આલ્યા છે એને પૈસા તમે આલો છો રૂપિયો તમે કદી પૈસા આલ્યા છી પૈસા હાલતા હો તો વળી એક એક કદી ચોરી એ ના કરવા જો પૈસા આલો છો કદી લાફાએ મેલો છો ને પછી ઈમે કહો તમે છો આ છોકરું કે તમારી કોઈ ના આ છોકરું કે છે તમે પૈસા ના આલો એટલે આ બધું કરતા ખરી જ નહીં રે યાર નટુજી આ છોકરોનો સારા સંસ્કાર આલો ને તો આ વસ્તુ ના થાય જો રાતના તમારી ઘેર વહેલા સુધી આવીને ઊંઘાડી દેવાના
અને ચોક મજૂરી મોકલવાનું રાખો. જો આ મજૂરી તમે મોકલ્યા હોય તો 5-25 ભેગા કરીને આ ચોરીઓ ના કરો. એટલે તમારે ખબર પડવી જોઈએ કે ના પડવી આ જોઈએ. ભૂલ મારામાં છે, હું એનો બાપ છું, મેં ધ્યાન નહીં આપ્યું તમે કોઈ ધ્યાન નહીં આલતા છોકરો પર એટલે આરે તકલીફ પડી છે. ધ્યાન આલવું જોઈએ. છોકરાઓ જવાન થાય છે, શું કરી છે જો બધું ધ્યાન 5 રૂપિયા માગે તેમને આલવા, પણ મજૂરી હાટા મોકલવાના. કોકના સંઘ એવા સંઘ નહીં પકડાવવાના. છોકરાઓના ધ્યાન રાખવાની છોકરોની. એટલે તો ખબર પડે છે ને તમને. આ વફાળ અને તારે લોકો શું કહે બીજું છે? મજૂરી જવાનું સવારથી અને ગામના છોકરા અંગાત ફરવાનું નહીં. અને આ ચોરીઓ કરવાનો આવાથી બંધ કરી દે, નકર તને પોલીસના હવાલે કરી દે. આ તારા કાકાને આ નેચું ઘાલવાનું વાર વાય છે. જો તે આવા કામ કરે એટલે બાપુજી હવે છોડ દો એને અને જવા મારા દો. પૈસા નહીં આયા, મારા 3000 રૂપિયા આલ્યા છે મેં. નટુજી હવે 3000 રૂપિયાનું શું કરવાનું એ કયો? હું આલી દો તમને બાબુજી, તમારે મારે 3000 પણ હાલ રૂપિયા. મારા તો કઈ મારા જા થોડો છે 3000 હવે રૂપિયા મારા પસાજીની જોઈ. બલાડી તો આલ દીધી. નકર બલારી હું લઈ લઉં પાછી. હવે એમના પૈસા નકર નું પસાજી કરવાનું. આલી. સારું, હું તમારે આલી દઉં છું 3000 રૂપિયા તમારા. બાબુજી છોડી દો ને. તમારા 3000 રૂપિયા જે તમારા છે ને આવવાની લાલીના એ આ નટુજી આલ દે તમે. ચાણ હાલ દે. ભાઈ ચાણા હાલ કરજો. હું હજી આવું મારા ઘેર, તમને આલી દઉં છું હું. બરોબર વધનારા તમારા 3000 રૂપિયા તમારા હારે હાલ દે. જોમીન તમે હા જમીન મુરે હા તો કશો વાંધો નહીં, મારા પૈસા જોઈ. હા તમને પૈસા હાજો હાલ દે. બોધી પૈસા કાલ પાછો એને બોધી હું તો મારે પછી કો તને એ પૈસા ના હાલે બરોબર તમે ફેર બોધ દેજો એને. હું તો બોધી દે. હા તમે તો બોધી દેજો. તમારું કીધું તું મેં આને તો ને બાબુજી મારી મેં બાર લઈને એ નીકળી જાવ. ગોદડા વાળી આજી તો શીખડાવે છે, તું બધું શીખડાવે છે, આજી શીખડાવે છે. બાબુજી એના છોડી દો. કોઈ આવતો રહ્યા આગળ જો મિત્રો નટુજીને કહું છું અને કોડિયા તને કહું છું, તમારે બેન હું સમજાવું છું. હું કહું છું જો હા જો મિત્રો ભાઈઓ કે આજે મારી આવી બે કાળજી હતી તો આજે મારો છોકરો આવો પાક્યો છે. તો તમારે કોઈ બી જવાન છોકરો હોય તો એનું તમે ધ્યાન રાખો. આ શું કરે છે એનું પગે રોલો તમે. આજે આ છોકરા નવા વ્યસનો આવી છે, સિગરેટો દારૂ વગેરે જેમ તેમ વગેરે બધું પીવી છે. તો મા બાપના ફરજમાં આવે છે કે જવાન છોકરાઓનું ધ્યાન રાખો. શું કહેવાતા રોમાજી, તમે બે શબ્દ તમારી વાત લાખ રૂપિયાની છે નટુજી. મારું બસ એક જ શબ્દ છે કે છોકરોની હંમેશા ધ્યાન રાખવી, કોના સંગે ખરાબ સંગે ચડાવવા નહીં. અને એના સારા સંસ્કાર આલવા તમારા બાળકોને જેનાથી જ સંસ્કાર આલો, મોટા કરો. હાલ ગામમાં એના છોકરાને કહો એટલે તમારું મોઢું ખેંચી નાખી એવું વાત કરો છો. આવા તો એના મા બાપના સંસ્કાર છે એટલે સારા સંસ્કાર આલો, બહુ પ્રગતિ કરો, તમારી મજાને ખમા હેડો તણાવ. એ વાતને તમારે મજાને ખમા.